ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન 26મી તારીખે થવા જઈ રહ્યું છે। સાથે સાથે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન 23મીએ જવા થઈ રહ્યું છે। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશમાં છે, રાજ્યમાં છે, એની મહાનગરપાલિકાઓ, નગરપાલિકા અને આપણા આણંદ જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયતમાં એનો વહીવટ છે, ત્યારે આ નાગરિકને જે અધિકાર મળ્યા છે કે સ્થાનિક સ્વરાજમાં તેઓ પોતાને ગમતા પાર્ટી વિચારો, ઉમેદવારોને જીતાડી અને એવો વહીવટ લાવે, ત્યારે સ્પષ્ટપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના વહીવટને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે। જે પ્રકારનું વહીવટ પ્રજા અપેક્ષાઓ રાખી રહી હતી, પણ સત્તાના જોરે, કેન્દ્રની સત્તાની સાથે રાજ્યની સત્તાના દુરુપયોગ કરીને અધિકારીઓ દ્વારા અને બીજા બધા દ્વારા આ ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે। અને એના ભાગરૂપે એમણે કોંગ્રેસના ઉમેદવારોને દબડાવી, છેતરી, સમજાવી, દબાણ આ બધું કરી અને કેટલાક ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવડાવ્યા છે। પણ પ્રજા જેને મતનો અધિકાર હતો, જે ઈચ્છતી હતી કે મારા મત પ્રમાણે મારો પ્રતિનિધિ, મારો વોર્ડનો એ કોર્પોરેટર ચૂંટાય, મારો તાલુકા પંચાયતનો સભ્ય ચૂંટાય, મારો જિલ્લા પંચાયતનો સભ્ય ચૂંટાય, એ અધિકારો નાગરિકના મતના ભારતીય જનતા પાર્ટીએ ઝૂંટવી લઈને બહુ મોટું પાપ લોકશાહીમાં કર્યું છે। આ સંવિધાન પ્રમાણે લોકશાહી માટે એક કલંક છે। પણ એમને આ ચૂંટણીમાં હવે જેમ જેમ સમય જશે એ પોતાની દાદાગીરી, સત્તાના જોરે, લાલચ, લોભ, સાડીઓ, બીજું બધું આપીને છેતરવા પ્રયત્ન કરશે। પણ ચોક્કસપણે આ વખતે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજા ભાજપને જાકારો આપશે અને કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપશે। અને એના માટે આજે આપની વચ્ચે આપના માધ્યમ થકી અમે આ વાત કરી રહ્યા છીએ। અને સાથે સાથે ચૂંટણી પંચને પણ અમે ગઈકાલે મળી આવ્યા હતા અને અમારી રજૂઆત કરી હતી કે આ ફ્રી, ફેર અને જસ્ટ ચૂંટણી થાય એ માટેની સુવિધા વ્યવસ્થાની સાથે ચકાસણી કરવામાં આવે અને જોડે જોડે અમારા પ્રતિનિધિ જ્યાં પણ કંઈ કોઈ મુશ્કેલી પડે ત્યારે એને એ કરે। કોંગ્રેસ નાગરિકોના અધિકાર માટે કટિબદ્ધ છે, બંધારણને કટિબદ્ધ છે, લોકશાહીને કટિબદ્ધ છે, લોકશાહીને વરેલી છે અને એને માટે તમામ શક્તિથી ગાંધી ચિંધા માર્ગે આ લડત લડશે।